નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કમલ ને હું છું જય શર્મા। નજર કરીશું મહત્વપૂર્ણ સમાચારો પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવાસ સ્થાને તેમના સ્ટાફ સભ્યોની દીકરીઓએ તેમને રાખડી બાંધીને ખાસ રીતે રક્ષાબંધનની ઉજવણી કરી હતી। અધિકારીઓના જણાવ્યા અનુસાર વડાપ્રધાન કાર્યાલયમાં કામ કરતા સફાઈ કામદારો, પટાવાળા, માળીઓ, ડ્રાઈવરો અને અન્ય લોકોની પુત્રીઓ ઉજવણીમાં જોડાઈ હતી। ઉજવણીના એક વિડીયોમાં વડાપ્રધાન યુવાનોને તેમના નામ પૂછતા અને તેમને રાખડી બાંધતી વખતે તેમની સાથે વાતચીત કરતા બતાવવામાં આવ્યા છે। અગાઉના દિવસે પણ વડાપ્રધાને ટ્વિટર પર તહેવારોની શુભેચ્છાઓ આપી હતી। તેમણે ટ્વીટ કર્યું હતું કે રક્ષાબંધનના ખાસ અવસર પર દરેકને શુભેચ્છાઓ। રક્ષાબંધન આજે સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યું છે। 11 ઓગસ્ટ ભાઈ બહેન વચ્ચેના પ્રેમના ગાઢ સંબંધનું સન્માન કરે છે। રાજ્યમાં સરદાર સરોવર પ્રોજેક્ટ સહિત 207 જળાશયોની કુલ સ્ટોરેજ કેપેસિટી 69% પાણી જળાશયમાં છે। ગત વર્ષ તારીખ 10 ઓગસ્ટની તુલનાએ 21% વધારો થયો છે। છેલ્લા 13 વર્ષોમાં આ વર્ષે સૌથી વધુ પાણીનો જળાશયોમાં વધારો થયો છે। જે વિસ્તારોમાં વધુ વરસાદ પડ્યો છે અને વરસાદી પાણી વહી જાય છે ત્યાં નાના ચેકડેમ બનાવી પાણી રોકીને જળસંચય માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગદર્શન આપ્યું હતું। રાજ્યના જે 73 જળાશયોમાંથી પીવા માટે પાણી ઉપયોગમાં લેવાય છે તેવા 68 જળાશયોમાં ઓગસ્ટ 2023 સુધી મળી રહે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો છે। રાજ્યમાં 69 જળાશયો 100% ભરાઈ ગયા છે, જેમાં 12 જળાશયો 80 થી 90% ભરાઈ ગયા છે। કચ્છમાં નાની અને મધ્યમ ઊંચાઈ સિંચાઈ યોજનાના જળાશયો 70% ભરાઈ ગયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્તમાન ચોમાસાના વ્યાપક વરસાદની સ્થિતિને પગલે રાજ્યના જળાશયોની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। પાણી પુરવઠા અને સિંચાઈ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલી આ બેઠકમાં જળસંપત્તિ વિભાગે જળાશયોની તારીખ 10 ઓગસ્ટ 2022 સુધીની સ્થિતિનું વિસ્તૃત વિતરણ પ્રસ્તુત કર્યું હતું। એટલે કે 69% જેટલું પાણી આ જળાશયમાં છે તેની વિગતો બેઠકમાં આપવામાં આવી। પાણીનો આ આવરો પાછલા 13 વર્ષોમાં સૌથી વધુ અને ગયા વર્ષની તારીખ 10 ઓગસ્ટ કરતાં 21% વધારે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જળાશયોની સ્થિતિની સમીક્ષા દરમિયાન એવા દિશા નિર્દેશ આપ્યા હતા કે જે વિસ્તારોમાં વરસાદ વધુ પડે છે અને પાણી વહી જાય છે ત્યાં નાના ચેકડેમ બાંધી આવું પાણી રોકીને જળસંગ્રહ જળસંચય કરી શકાય છે। તેમણે એવી પણ સૂચના આપી હતી કે હાલ જ્યાં વરસાદ પડેલો છે ત્યાં સિંચાઈ થઈ શકે તે માટે જરૂરિયાત મુજબ સિંચાઈ યોજના કામો પણ સત્વરે હાથ ધરવા જોઈએ। આ સમીક્ષા બેઠકમાં રાજ્યના જળાશયોની વિસ્તાર પ્રમાણે સમીક્ષા કરતા જણાવ્યું હતું કે કચ્છ પ્રદેશમાં 20 મધ્યમ અને 170 નાની સિંચાઈ યોજનાઓના જે જળાશયો છે તેમાં સરેરાશ 70% પાણી છે। સમગ્ર રાષ્ટ્રમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે। આગામી 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। ત્યારે નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લામાં 10 દિવસમાં 51,000થી વધુ તિરંગાનું વેચાણ થયું છે। તિરંગો ખરીદવા અને દેશપ્રેમીઓના ઘસારાને કારણે એક દિવસ માટે પોસ્ટ ઓફિસમાં સ્ટોક પૂરો થઈ ગયો હતો, પરંતુ બાદમાં નવો સ્ટોક આવતા પુનઃ વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું। મહત્વની વાત છે કે ખાસ કરીને શાળા, કોલેજો સહિત વિદ્યાર્થીઓ અને રાજકીય પાર્ટીઓ સાથે સંકળાયેલા કાર્યકરો મોટી સંખ્યામાં તિરંગાની ખરીદી કરી હતી। પાટણ શહેરના હિન્દુ સ્મશાન ભૂમિ પાસેથી પસાર થતા ભૂતિયા વાસણા ગામ જવાના જૂના રસ્તા ઉપર રેલવે તંત્ર દ્વારા અંડરપાસ બનાવવા માટે બુધવારે ખાતમુહૂર્ત કરાયું હતું। આ વિસ્તારના ખેડૂતો, અગ્રણી અને કોર્પોરેટર દીક્ષિત પટેલના હસ્તે ભૂમિપૂજન વિધિ કરવામાં આવી હતી। આ અંડરપાસ અંદાજે રૂપિયા 2,50 લાખના ખર્ચે બનાવવામાં આવનાર છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા રેલવે લાઇનને ફાટક રહિત બનાવવા માટે યોજના બનાવવામાં આવી રહી છે, જેમાં આ વિસ્તારના ખેડૂતો તેમજ ભૂતિયા વાસણા ગામે જવાના જૂના રસ્તા પર ફાટક વગરનો રસ્તો આવેલ હતો, પરંતુ ઘણા સમયથી તે બંધ થઈ ગયો હોવાથી નેડિયામાં ફેરફાર ગયો હતો। આ સ્થળે ખેડૂતોને તેમના આગળના લોકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી હતી, જેના નિવારણ માટે રજૂઆતો કરવામાં આવતા સંસદ સભ્ય ભરતસિંહ ડાભી, ડોક્ટર કિરીટ સોલંકી તેમજ ભાજપના નેતા
કેસી પટેલ દ્વારા રેલવે અને ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવી હતી, જેના પગલે આ કામગીરી મંજૂર કરવામાં આવી હોવાનું કોર્પોરેટર અને ભૂમિપૂજન કરનાર દીક્ષિત પટેલે જણાવ્યું હતું। આ પ્રસંગે વિસ્તારમાં રહેતા અને પૂર્વ મામલતદાર એમ કે રાણા તેમજ રેલવેના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। અંડરપાસ તૈયાર થશે ત્યારે આ વિસ્તારમાં ખેતરોમાં આવતા જતા ખેડૂતોને તેમજ ભૂતિયાવાસણા ગામના લોકોને ટૂંકા રસ્તાની સુવિધા મળશે। પાટણ સાથેની ટૂંકા અંતરની કનેક્ટિવિટી મળી રહેશે। વધુમાં સિહોરી રોડ ઉપર જવા માટે સરસ્વતી બ્રિજથી આગળ 3 રસ્તાથી જવું પડે છે। આ અંડરપાસ તૈયાર થશે ત્યારે સિહોરી માર્ગ ઉપર જવા માટે એક નવો વૈકલ્પિક રસ્તો પણ લોકોને ઉપલબ્ધ થશે, જેના કારણે સમય અને વાહનોના ઇંધણનો પણ બચાવ થશે। રેલવે પીડબ્લ્યુઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં પાટણ અને ભીલડી ખાતે પેસેન્જર અને ગુડ ટ્રેન યાતાયાત ચાલી રહ્યો છે, જેમાં કોઈ વિક્ષેપ સર્જાશે નહીં। રેલવે તંત્ર દ્વારા તૈયાર સ્લેબ પુશિંગ કરીને જમીનમાં નાખવામાં આવનાર છે। આ અંડરપાસ હિન્દુ સ્મશાન ભૂમિથી 200 મીટરના અંતરે બનાવવામાં આવશે, જે 4.5 મીટર પહોળો અને 9 મીટર ઊંડો બનશે। અંદાજે 9 માસમાં આ કામ પૂરું થઈ જવાની શક્યતાઓ સેવાઈ રહી છે। આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી થનાર છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાનમાં લોકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે, ત્યારે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કુલ 1,65,000 ઘરો પર તિરંગો લહેરાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે, જેની તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। હર ઘર તિરંગા અભિયાન હેઠળ વલસાડ જિલ્લામાં 13 થી 15 ઓગસ્ટ સુધી ગ્રામીણ વિસ્તારોમાં 80,000 અને શહેરી વિસ્તારોમાં 85,000 ઘરો પર દેશની આન બાન અને શાન સમાન તિરંગો લહેરાશે। જે મુજબ વલસાડ તાલુકાના ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો વલસાડ તાલુકાના પારડી તાલુકાના તેમજ વાપી તાલુકાના 12,000, પારડી તાલુકાના 12,000, જેમજ તાલુકાના ઉમરગામ તાલુકાના 12,000, ધરમપુર તાલુકાના 7,000 અને કપરાડા તાલુકાના 6,000 ઘરો પર તિરંગો લહેરાશે। જ્યારે શહેરી વિસ્તારમાં વલસાડ પાલિકામાં સમાવિષ્ટ 30,000, વાપીમાં 30,000, ઉમરગામમાં 10,000, પારડીમાં 10,000 અને ધરમપુરમાં 5,000 ઘરો પર તિરંગો લહેરાશે। રાષ્ટ્રધ્વજ આંગણવાડી, સ્કૂલ, પંચાયત, સસ્તાનાની દુકાન અને પોસ્ટ ઓફિસમાંથી લોકો ખરીદી રહ્યા છે। 20x30નો રાષ્ટ્રધ્વજ પાલિકા વિસ્તારમાં સ્ટીક સાથે ₹30 અને ગ્રામીણ વિસ્તારમાં સ્ટીક સાથે ₹21 ખરીદી શકાશે। અમદાવાદના કાલુપુર વિસ્તારમાં પાંચકુવા પાસે આવેલા રેવડી બજાર માર્કેટમાં કાપડની દુકાનમાં સવારના સમયે ભીષણ આગ લાગી હતી। 4 જેટલી કાપડની દુકાનો આગમાં લપેટાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે। ફાયર બ્રિગેડની 13 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાની કામગીરી કરી રહી હતી। ઘટનાના પગલે કાપડ બજારના વેપારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ફાયર બ્રિગેડ દ્વારા હાલમાં પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી। આ આગના કારણે મોટું નુકસાન થયું હતું। ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ કાલુપુર પાંચકુવા દરવાજા પાસે રેવડી બજાર કાપડ માર્કેટમાં એક દુકાનમાં આગ લાગી હતી અને જોતજોતામાં બાજુમાં આવેલી દુકાનો પણ આગમાં લપેટાઈ ગઈ હતી। સૌથી પહેલા તો ત્યાં કોઈ પણને આગ લાગી હોવાની જાણ થઈ નથી, પરંતુ ત્યાંથી એક વ્યક્તિ પસાર થતા તેને ધ્યાને આવતા તેણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી। પાંચકુવા ફાયર સ્ટેશન સહિત આસપાસના ફાયર સ્ટેશનની મળી કુલ 13 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી। 3 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી। એક દુકાન ઉપરનો માળ નીચે બેસી ગયો હતો, જેના કારણે ધુમાડા પણ નીકળી રહ્યા હતા। ઘટનાની જાણ થતાં કાપડ બજારના તમામ વેપારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। આગના કારણે દુકાનોમાં રહેલો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો। એક ડિવિઝન ઓફિસર, 2 સ્ટેશન ઓફિસર, 2 સબ ઓફિસર અને પાંચકુવા સહિત આસપાસના અન્ય ફાયર સ્ટેશનોની મદદથી ફાયર બ્રિગેડ દ્વારા 3 કલાકની ભારે જહેમત કરી આગને કાબૂમાં લેવામાં આવી હતી। હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો, લઈશું એક વિરામ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની 8 વર્ષની જનસેવાની પરિશ્રમ યાત્રામાં હંમેશા દેશના નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતોને પ્રાધાન્ય આપ્યું છે। તેઓનું દ્રઢપણે માનવું છે કે છેવાડાના માનવીની પ્રાથમિક જરૂરિયાતોને પૂર્ણ કરીને એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકાર કરી શકાય છે અને આ પરિકલ્પનાને વેગ આપતો પ્રોજેક્ટ એટલે લાઇટ હાઉસ પ્રોજેક્ટ। આ પ્રોજેક્ટ અંતર્ગત સ્થાનિક આબોહવા અને ઇકોલોજીને ધ્યાનમાં રાખીને લોકોને કાયમી આવાસ આપવામાં આવે છે।
આ પ્રોજેક્ટમાં ગુજરાતની પણ પસંદગી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સસ્તા અને મજબૂત મકાનો બનાવવામાં આવે છે. આ લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ બનેલા તમામ મકાનો સંપૂર્ણપણે ભૂકંપ પ્રતિરોધક હશે. રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ 1144 આવાસો બનાવવામાં આવી રહ્યા છે. लाइट हाउस प्रोजेक्ट देश में हाउसिंग कंस्ट्रक्शन को नई दिशा दिखाएंगे. आधुनिक टेक्नोलॉजी और इनोवेटिव प्रोसेस से बनेंगे. कंस्ट्रक्शन का टाइम कम होगा और गरीबों को ज्यादा रेजिलियंट, अफोर्डेबल और कंफर्टेबल घर तैयार होंगे. આઝાદીથી લઈને 2002 સુધી ગુજરાતમાં ધોરણ 1 થી 8 નો ડ્રોપઆઉટ રેશિયો હતો 37% વધુ અને છેલ્લા 2 દાયકામાં ઘટીને થયો માત્ર 3.39%. અને આજે તો ગુજરાત બન્યું છે એજ્યુકેશન હબ. વંદે ગુજરાત. आजाद हमें करवाने को जो कर गए खुद को कुर्बान, समय की गर्त में कहीं रह न जाएं वे अमर शहीद गुमनाम. स्वतंत्र राष्ट्र है कृतज्ञ आज, करते उन बलिदानियों को याद. एक ज्योत जलाएं उनके नाम जो हो गए कुर्बान देश के नाम. ये डिजिटल ज्योति प्रतीक है उन संघर्षों और बलिदानों की जिनके जीवन अंधियारे बीते हमारे दिन उजियारे बनाने को. आज हमारी बारी है देश के अमर सेनानियों के नाम एक ज्योति जलाने की. दिल्ली के सेंट्रल पार्क में प्रज्वलित डिजिटल ज्योति पर अपनी श्रद्धांजलि देकर अपने योगदान को अमर बनाना है. कुछ इस तरह आजादी के अमृत महोत्सव को यादगार बनाना है. डिजिटल ज्योति पर योगदान देने का तरीका आसान है. digitaltribute.in पर जाएं, अपनी पसंदीदा भाषा चुनें, श्रद्धांजलि अर्पण करें पर क्लिक करें, अपनी तस्वीर अपलोड करके नाम और ईमेल आईडी डालें, अपना संदेश चुनकर सबमिट करें. डिजिटल ज्योति के सामने लगी एलईडी स्क्रीन पर आपकी श्रद्धांजलि प्रदर्शित की जाएगी. आपकी श्रद्धांजलि का वीडियो आपके पास ईमेल या व्हाट्सएप पर भेजा जाएगा. हर श्रद्धांजलि के साथ डिजिटल ज्योति का प्रकाश तेज होता जाएगा. अमर सेनानियों की यादों का चिराग भारत के आकाश को रोशन करता जाएगा. વિરામ બાદ નજર કરીએ સમાચાર પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ પ્રસંગે લિંબાયત વિધાનસભા પરિસર દ્વારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રા નવાગામ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી યાત્રાની શરૂઆત કરી. ત્યાંથી નીલગિરી સર્કલ થઈને સંજયનગર થઈને શિવાજી મહારાજની પ્રતિમાને ભાવાંજલિ અર્પી યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું, જેમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રામાં કાર્યકર્તાઓ અને પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પોલીસના જવાનોએ ગ્રેડ પે વધારવા બાબતે આંદોલન કર્યું હતું. ત્યારબાદ ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં આ આંદોલન ફેલાયું હતું. ત્યારે હવે પોલીસ ગ્રેડ પેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પોલીસ કર્મીઓને 15 ઓગસ્ટ પહેલા મોટી ભેટ મળી શકે છે. સરકાર ગ્રેડ પે મુદ્દે મહત્વની જાહેરાત કરી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિવિધ વિભાગોને ગ્રેડ પેની મંજૂરી આપી દેવાય છે. પોલીસ ગ્રેડ પે મુદ્દે સરકારનું સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે, જેથી પોલીસ ગ્રેડ પે બાબતે ખુદ મુખ્યમંત્રી જાહેરાત કરી શકે છે. મહત્વનું છે કે પોલીસ ગ્રેડ પેની દરખાસ્ત મંજૂર કરી દેવાય છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રક્ષાબંધનની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે હાલમાં પોલીસ ખાતામાં ગ્રેડ પેને લઈને જ ચર્ચા ચાલી રહી છે.
તેનો પણ ટૂંક સમયમાં સુખદ અંત આવે તે માટે વિચારણા કરવામાં આવી રહી છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગ્રેડ પેને લઈને અલગ અલગ બેઠકો પર અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી છે અને ગણતરીના દિવસોની અંદર મુખ્યમંત્રી દ્વારા આ બાબતે કોઈ મોટો નિર્ણય લઈ શકે તેવું ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે। ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને 1800 રૂપિયાને હેડ કોન્સ્ટેબલને 2200 ગ્રેડ પે આપવામાં આવી રહ્યો છે, જેમાં વધારો કરીને એએસઆઈ ને 2400, કોન્સ્ટેબલને 2800 મળે તો કોન્સ્ટેબલને 33000 પગાર મળે અને હેડ કોન્સ્ટેબલને 3600 ગ્રેડ પે આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ મામલે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી। અંકલેશ્વરમાં ધારાસભ્યની અધ્યક્ષતા હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય તિરંગા બાઇક રેલી યોજાઈ હતી। આ તિરંગા બાઇક રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી જીઆઈડીસી વિસ્તારમાં પહોંચી હતી। ભારત સરકાર દ્વારા દેશના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા 13 થી 15મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું છે, જેના અંતર્ગત અંકલેશ્વર શહેરમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ વિશાળ તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા બાઇક રેલી ચોટાનાકા પાસે ધારાસભ્ય કાર્યાલય ખાતેથી નીકળી શહેરના મુખ્ય માર્ગ સહિત વિવિધ વિસ્તારોમાં ફરી હતી। આ તિરંગા બાઇક રેલીમાં ભારત માતા કી જય અને હર ઘર તિરંગા જેવા સૂત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ બાઇક રેલી શહેરના અનેક વિસ્તારોમાં ફરી જીઆઈડીસી વિસ્તારમાં પહોંચી હતી। આ તિરંગા બાઇક રેલીમાં નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્ર દેવધરા સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતા ડેમ પ્રશાસન દ્વારા ડેમના 22 દરવાજામાંથી 12 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવાની શરૂઆત કરાઈ છે, જેમાં ડેમમાંથી હાલ 12 દરવાજા ખોલી તાપી નદીમાં 1,75,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે હાલ ડેમના ઉપરવાસમાંથી 1,30,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે। ત્યારે ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે। હાલ ડેમ સપાટી 334 છે, જ્યારે ડેમનું રૂલ લેવલ 335 છે। રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમના દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। રાજ્યમાં સરદાર સરોવર પરિયોજના સહિત કુલ 207 જળાશયોની કુલ જળ સંગ્રહ ક્ષમતા 25,266 એમસીએમ છે। તેની સામે અત્યાર સુધીમાં 17,395 એમસીએમ પાણી જળાશયોમાં આવ્યું છે, એટલે કે 69% જેટલું પાણી આ જળાશયોમાં આવ્યું છે। પાણીનો આ આવક પાછળના 13 વર્ષોમાં સૌથી વધુ અને ગયા વર્ષની 10મી ઓગસ્ટ કરતાં 21% વધારે છે। રાજ્યના જળાશયોની વિસ્તાર પ્રમાણે સમીક્ષા કરતા જણાવ્યું હતું કે કચ્છ પ્રદેશમાં 20 મધ્યમ અને 170 નાની સિંચાઈ યોજનાના જે જળાશયો છે તેમાં સરેરાશ 70% પાણી છે। સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 63% જળાશયોનો સમાવેશ થાય છે। રાજ્યમાં જે 73 જળાશયોમાંથી પીવા માટે પાણી લેવામાં આવે છે તે પૈકીના 62 જળાશયોમાં આગામી ઓગસ્ટ 2023 સુધી ચાલે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। રાજ્યમાં સરેરાશ 80% વરસાદ 10 ઓગસ્ટ સુધીમાં વરસ્યો છે। એટલું જ નહીં, રાજ્યમાં 33 જિલ્લાના બધા જ તાલુકામાં 125 મીમી કરતાં પણ વધુ વરસાદ વરસી ગયો છે। અમદાવાદમાં 27મી ઓગસ્ટની આખી રાત લાખો લોકો સડક પર ઉતરી આવશે। પોલીસે આમના માટે ખાસ બંદોબસ્ત પણ કર્યો છે। ઇનફેક્ટ આટલા બધા લોકોને આખી રાત રોડ પર ખુદ પોલીસ જ લાવી રહી છે, કારણ કે રથયાત્રાની ભવ્યતાને યાદ દેવડાવે તેવી 21 કિલોમીટરની નાઇટ હાફ મેરેથોન તે રાત્રે અમદાવાદમાં યોજાશે। અમદાવાદ અને ગુજરાત પોલીસ અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય ન સર્જનારી ભવ્યતા આ ઇવેન્ટને અપાવવા કમર કસી રહી છે, જેનું આયોજન ડ્રગ્સની બદીની નાબૂદી માટે થઈ રહ્યું છે। પશ્ચિમ અમદાવાદના 21 કિલોમીટરના પોશ વિસ્તારમાંથી આ નાઇટ હાફ મેરેથોન પસાર થશે। રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરથી શરૂ થઈને હાફ મેરેથોન સિંધુ ભવન રોડ સુધીના વિસ્તારને આવરી લેશે। તેમાં ગુજરાત યુનિવર્સિટીનો પણ ભાગ સામેલ થશે। આ હાફ મેરેથોનથી પાછળનો ઉદ્દેશ્ય અમદાવાદના પરિવારો અને યુવાનોને ડ્રગ્સ સામે અવાજ ઉઠાવવા અને હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવવા માટે મેસેજ આપવાનો છે।
આ હાફ મેરેથોનમાં શહેર પોલીસ કમિશનર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને તમામ સેલિબ્રિટી એક સરખી ટી શર્ટ અને ટ્રેક પહેરીને દોડતા નજરે પડશે. અમદાવાદમાં ડ્રગ્સની સામે લડાઈ માટે 1 લાખ લોકોને શહેરના રસ્તા પર લાવવાનું પોલીસનું પ્લાનિંગ છે. શહેરના રસ્તાઓ પર આવનારા આ 1 લાખ લોકો 21 કિલોમીટર સુધી દોડશે. આ મેરેથોનમાં બોલિવૂડ તેમજ જોલિવૂડના કલાકારો, દેશની સુરક્ષા એજન્સીઓના ચુનિંદા અધિકારીઓ અને તેઓના સન્માનનીય બેન્ડ તેમજ ડીજે સાથે સ્ટેજ પર પરફોર્મન્સ કરશે. આ મેરેથોનમાં ડિફેન્સના હથિયારોની ખાસ ઝાંખી દેખાશે. યુવાનોને હેલ્થ માટે અવેર કરવા અને ડ્રગ્સના વિરોધમાં જોડાવા માટે એક નવતર પ્રયોગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાથ ધરશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની સાથે આ કાર્યક્રમમાં તમામ આઈપીએસ અને હાલના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી ખાસ ભાગ લેશે. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. લઈશું એક વિરામ. ગટર લાઈન બહુ સરસ કામ થયું છે, એના લીધે ગંદકી બિલકુલ થતી નથી અને સ્વચ્છતા બી સારી રહેશે. એના કારણે સફાઈની કામગીરી મને આવા 51 વર્ષમાં મને પ્રથમવાર જોવા મળી છે. અમારા ગામમાં બીમારીને એવું ફેલાતું હતું, જે માખી મચ્છરથી ફેલાતું હતું, તે હવે નથી થતું. जिस देश में बहे पावन गंगा, चलो लहराए हर घर. ભારત એ વસુધૈવ કુટુંબકમ અને સર્વે સંતુ નિરામયાની સંસ્કૃતિને ઉજાગર કરતો દેશ છે અને આ જ સંસ્કૃતિને વૈશ્વિક નેમ બનાવવા માટેનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ઐતિહાસિક નિર્ણય એટલે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જામનગર. તારીખ 19 એપ્રિલના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ WHOના ડિરેક્ટર જનરલ શ્રી ટેડ્રોસ ગેબ્રેયસસ, મોરિશિયસના વડાપ્રધાન શ્રી પ્રવિંદ કુમાર જુગનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કર્યો હતો. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના નવા યુગનો પ્રારંભ થશે અને જામનગર બનશે પરંપરાગત चिकित्साનું हब. ये सेंटर दुनिया भर में फैली पारंपरिक चिकित्सा से सहयोग से दुनिया के लोगों को बेहतर मेडिकल सॉल्यूशन देने में मदद करेगा. ये जो शिलान्यास हुआ है वो शिलान्यास आने वाले 25 साल के लिए विश्व भर में ट्रेडिशनल मेडिसिन के युग का आरंभ कर रहा है. વિરામ બાદ નજર કરીએ સમાચાર પર. ગીર સોમનાથ જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન હેઠળ શહેરમાં રાષ્ટ્રધ્વજ લગાડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન હેઠળ શહેરમાં રાષ્ટ્રધ્વજ લગાડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તેમજ ધોરીમાર્ગોથી માંડીને સોસાયટીના માર્ગો સુધીમાં આવેલા ઇલેક્ટ્રિક થાંભલાઓ પર પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં એક વિશાળ શહેર કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય VD ઝાલાવાડિયા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, સુરત મહાનગરના અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા, કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, મંત્રી વિનોદ મોરડિયા, ધારાસભ્યો, શહેર ભાજપના તમામ હોદ્દેદારો, તમામ કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો અને મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ જસવંતસિંહ ભાભોરે સિંગવડના ભમચેરીના મંદિરથી કેશપુર ગામ સુધી હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
ધારાસભ્ય શૈલેષ ભાભોર પણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા। આ વેળા સાંસદ ભાભોરે લોકોને આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સ્વતંત્રતા સંગ્રામમાં શહાદત વહોરનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા અને પોતાના ઘરે અવશ્ય તિરંગો લહેરાવવા જણાવ્યું હતું। સાંસદ જસવંતસિંહ ભાભોરે સિંગવડમાં ભમરેચીના મંદિરથી કેશપુર ગામ સુધી હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। राज्य सरकारना मंत्री प्रदीप परमार द्वारा राज्यनी विकसती अने जातिना नागरिकों माटे अमली मानव गरिमा योजना अंतर्गत कॉम्प्यूटराइज ड्रो करायो हतो। राज्यना 13,000 थी वधारे लाभार्थीओ विविध टूल्स किट साथे रूपिया 28 करोड़ना लाभोथी लाभान्वित कराया था। मानव गरिमा योजना हेठळ कॉम्प्यूटराइज ड्रो द्वारा पसंद थयेला लाभार्थीओने टूल किट्स आपवामां आवशे। राज्यना सामाजिक अने शैक्षणिक रीते पछात वर्ग, आर्थिक रीते पछात वर्ग, लघुमती जाति तेमज विचरती अने विमुक्त जातिना नागरिकोना सशक्तिकरण माटे विनामूल्ये विविध टूल किट्स आपवा माटे अमली बनावेली मानव गरिमा योजना अंतर्गत गांधीनगर खातेथी सामाजिक न्याय अने अधिकारिता मंत्री प्रदीप परमार द्वारा राज्यमंत्री आरसी मकवाणानी उपस्थितिमां कॉम्प्यूटराइज्ड ड्रो करी लाभार्थीओनी पसंदगी करवामां आवी हती। आ ड्रो थकी 13,000 थी वधु लाभार्थीओने रूपिया 28 करोड़ना लाभोथी लाभान्वित करवामां आव्या। सामाजिक न्याय अने अधिकारिता विभाग मंत्री प्रदीप परमारे ऑनलाइन ड्रो प्रसंगे जणाव्युं हतुं के महानगरोथी मांडीने ग्रामीण विस्तारोमां छेवाड़ाना नागरिकोने पण राज्य सरकारनी तमाम योजनाओनो लाभ जरूरियातमंदोने त्वरित मळे ते उद्देश्य साथे राज्यना मुख्यमंत्री भूपेन्द्र पटेलना नेतृत्व हेठळ सामाजिक न्यायना अभिगम साथे टीम गुजरात सतत कार्यरत छे। सामाजिक अने शैक्षणिक रीते पछात वर्ग, आर्थिक रीते पछात वर्ग, लघुमती जाति तेमज विचरती अने विमुक्त जातिना नागरिकोने વધુ સશક્ત બનાવવા માટે માનવ ગરિમા યોજના રાજ્યમાં અમલી બનાવાય છે, જેનો લાભ મેળવી લાભાર્થીઓ સ્વયં નાના વ્યવસાયમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બનશે। એટલું જ નહીં, તેઓ સ્વરોજગારી પ્રાપ્ત કરી આત્મનિર્ભર બને અને આત્મનિર્ભર ગુજરાતની આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાનું તેમનું શ્રેષ્ઠ યોગદાન આપી આઝાદી કા અમૃત મહોત્સવને દીપાવશે। મંત્રી પરમારે ઉમેર્યું હતું કે માનવ ગરિમા યોજના હેઠળ दर्जीकाम, विविध प्रकारनी फेरी, पंचर किट, ब्यूटी पार्लर, मोबाइल रिपेरिंग जेवा कुल 25 ट्रेडना साधनों विनामूल्ये आपवामां आवे छे। कॉम्प्यूटराइज ड्रोमां पसंद थयेला लाभार्थीओने आगामी समयमां मानव गरिमा योजना हेठळ नक्की थयेला ट्रेकना साधनों राज्य सरकार द्वारा आपवामां आवशे। आजादीना 75 वर्ष निमित्ते समग्र देश में आजादी का अमृत महोत्सव की उजवणी रूपे वडाप्रधाननी प्रेरणाथी तारीख 13 ऑगस्ट थी 15 ऑगस्ट सुधी हर घर तिरंगा अभियान अंतर्गत राष्ट्रध्वज लगावा माटे गांधीधाम कंडला कॉम्प्लेक्सना कार्यकारी प्रमुख हीराभाई धुआ अने सेक्टर 7 महेश्वरी समाज प्रमुख करशनभाई धनीचा, चारण समाज प्रमुख नवीनभाई चारण, आर्य समाज खाते प्रतिनिधि ने सेक्टर 7 विस्तारना अग्रणीओ अने स्थानिक रहवासीओए तेमज पवित्र श्रावण महीना में महेश संप्रदायना पवित्र व्रत गोरखुड़ा व्रतधारी महेश्वरी बहनों ने गांधीधाम शहर भाजप मंत्री एडवोकेट वंदना किशोर ध्रुवा द्वारा राष्ट्रध्वज वितरण करवामां आव्युं हतुं। कच्छ सरहद परनी धर्मशाला बीएसएफ चौकी खाते हर घर तिरंगा अभियान साथे विधानसभा अध्यक्ष डॉक्टर नीमाबेन आचार्यनी साथे जिल्लानी अन्य बहनोए सरहदना जवानोने राखड़ी बांधी हती। आ तके विधानसभा अध्यक्ष डॉक्टर नीमाबेन आचार्यए जणाव्युं के दर वर्षनी जेम आ वर्षे पर सरहदना जवानोने अमे राखड़ी बांधी छे। खड़े पगे देशनी रक्षा करनार सरहदना संत्रीओ तहेवारे अने खास तो रक्षाबंधनना पवित्र पर्वे तेओ पवित्र परिवार साथे एवो भाव जागे ते माटे आ पर्व आनंदभेर मनावीए छे। देशनी रक्षा करनारनी भगवान रक्षा करे एवी प्रार्थना तेओ माटे करी हती। आ तके कमांडर चेतन धरे पोतानो हर्ष व्यक्त करता सौनो आभार व्यक्त करी रक्षाबंधन पर्व माटे लागणी व्यक्त करी हती। तेमज हर घर तिरंगा कार्यक्रम अन्वये तिरंगाना आन बान शान
માટે દેશવાસીઓના ગૌરવને જણાવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા તેમજ જિલ્લાની અગ્રણી મહિલા કાર્યકરોએ પણ સરહદના જવાનોને રાખડી બાંધી તેમજ મોં મીઠું કરાવીને તેમના રક્ષણની પ્રાર્થના કરી હતી। આ તકે હર ઘર તિરંગા અંતર્ગત જવાનોને સાંસદ વિનોદ ચાવડાએ તિરંગા અર્પણ કર્યા હતા। સરહદ ડેરીના ચેરમેન વાલમજીભાઈ હુંબલ, દિલીપ દેશમુખ, મહેન્દ્ર પટેલ, ત્રિકમ છાંગા તેમજ અંજાર ધારાસભ્ય વાસણ આહિર, ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ રેશમાબેન ઝવેરી, અગ્રણી રશ્મિબેન ઝવેરી, જયંતભાઈ ઠક્કર, શીતલ શાહ, હિતેશ ખંડોર સહિત શહેરના અગ્રણીઓ, નગરજનો અને શાસક પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કોવેક્સિન અને કોવિશિલ્ડ બંને ડોઝ લીધાના 6 મહિના બાદ 18 વર્ષથી વધુ વયના લોકો કોર્બેવેક્સનો પ્રિકોશન ડોઝ લઈ શકશે। કેન્દ્ર સરકારે કોર્બેવેક્સના પ્રિકોશન ડોઝની મંજૂરી આપી દીધી છે। આ પછી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એવું જણાવ્યું હતું કે 12 ઓગસ્ટથી લોકો માટે કોર્બેવેક્સ પ્રિકોશન ડોઝ જોગવાઈ શરૂ કરી દીધી છે। કોવેક્સિન અને કોવિશિલ્ડના બંને ડોઝના 6 મહિના બાદ લઈ શકશે પ્રિકોશન્સ ડોઝ। કોવેક્સિન અને કોવિશિલ્ડના બંને ડોઝના 6 મહિના બાદ કોર્બેવેક્સનો પ્રિકોશન ડોઝ લઈ શકાશે। કોર્બેવેક્સ ભારતની પહેલી સ્વદેશી વેક્સિન છે। કોર્બેવેક્સ દેશની પ્રથમ રસી છે જેને પ્રથમ અને બીજા ડોઝ ઉપરાંત સાવચેતીના ડોઝ તરીકે આપવામાં આવી રહી છે। એટલે કે વ્યક્તિને કોવેક્સિન અથવા કોવિશિલ્ડથી કોઈ પણ રસી લીધી છે તે કોર્બેવેક્સનો બૂસ્ટર ડોઝ મેળવી શકે છે। કોર્બેવેક્સ ભારતની પ્રથમ સ્વદેશી આરબીડી પ્રોટીન સબ યુનિટ રસી હાલમાં કોવિડ રસીકરણ કાર્યક્રમ હેઠળ 12 થી 14 વર્ષની વયના બાળકોને ઉપયોગમાં લેવામાં આવી રહી છે। 4 જૂને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ 18 વર્ષ અને તેથી વધુ વયના લોકોને ત્રીજા ડોઝ તરીકે કોર્બેવેક્સ આપવાની મંજૂરી આપી હતી। વધુ એન્ટીબોડી ઉત્પન્ન કરી શકે છે। કોવિડ-19 કાર્યકારી જૂથે 20 જુલાઈથી બેઠકમાં ત્રીજા તબક્કાના ડેટાની સમીક્ષા કરી હતી જેમાં 18 થી 80 વર્ષની વયના કોવિડ-19 નેગેટિવ લોકોની અસરકારકતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। તેમણે કોવિશિલ્ડ અથવા કોવેક્સિનના પ્રથમ 2 ડોઝ લીધા પછી કોર્બેવેક્સ રસીનો ત્રીજો ડોઝ તરીકે આપવામાં આવ્યો છે। સૂત્રોએ જણાવ્યું હતું કે ડેટાની તપાસ કર્યા પછી CWCએ શોધી કાઢ્યું હતું કે કોવેક્સિન અથવા કોવિશિલ્ડ લેનારને પ્રથમ અને બીજા ડોઝ તરીકે ત્રીજા ડોઝ તરીકે કોર્બેવેક્સ આપી શકાય છે જે નોંધપાત્ર સ્તરે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ટેકનોલોજીના આ દશક ટેકેડમાં ટેકનોલોજીઝમ અને પ્રગતિનો મહત્તમ લાભ સામાન્ય માનવી સુધી પહોંચાડવાનો ઇઝ ઓફ લિવિંગ અભિગમ ગુજરાત સરકાર દ્વારા અપનાવવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર ગુજરાતની મહત્વાકાંક્ષી ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુઝેસ પોલિસી જાહેર કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ટેકનોલોજીના દશક ટેકેડમાં ટેકનોલોજી પ્રગતિનો મહત્તમ લાભ લોકોને પહોંચાડી ઇઝ ઓફ લિવિંગ સરળ બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। રાજ્ય સરકારે આવી સેવાઓ વધુ ભોગ્ય બનાવવા માટે ડ્રોન ઇકોસિસ્ટમના માધ્યમથી રોજગાર નિર્માણની નવીન તકોના સર્જનનો અભિગમ પણ આ ડ્રોન પ્રમોશન એન્ડ યુસેજ પોલિસી જાહેર કરવામાં રાખ્યો છે। ગુજરાતમાં પોલીસ દળ પાસે ડ્રોનનો કાફલો હાલ કાર્યરત છે અને તેનો ઉપયોગ કાયદાના અમલીકરણ માટે કરવામાં આવે છે। તાજેતરની રથયાત્રા દરમિયાન ડ્રોનનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવા ઉદ્યોગ ખાણ વિભાગે ત્રિનેત્ર ડ્રોન પણ લોન્ચ કરેલા છે। ડ્રોનની વૈશ્વિક પહોંચની વિપુલ સંભાવનાઓ અને સ્કેલને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ડ્રોનના પ્રમોશન અને ઉપયોગ માટેની આ નીતિ જાહેર કરી છે। કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહ વિભાગ અધિક મુખ્ય સચિવ રાજકુમાર તેમજ પોલીસ મહાનિદેશક આશિષ ભટ્ટિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ નીતિની સમય વિધિ 5 વર્ષની રાખવામાં આવી છે। આ ડ્રોન પ્રમોશન એટલે કે યુસેજ પોલિસીમાં જે ધ્યેય રાખવામાં આવ્યો છે રાજ્યમાં કાર્યક્ષમતા વધારવા તેમજ સેવાઓની ડિલિવરી માટે ડ્રોનના ઉપયોગોને પ્રોત્સાહન આપી મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશન સહિતની વાઇબ્રન્ટ ડ્રોન ઇકોસિસ્ટમનું નિર્માણ કરવું છે। ડ્રોન સેવા ઇકોસિસ્ટમમાં રોજગારીની તકો વધારીને 25,000 જેટલી પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીનું સર્જન કરવું, ઇનોવેશન માટે
યંગ ટેલેન્ટને પ્રોત્સાહન કરવા મુખ્યમંત્રીએ યુવા પ્રતિભાનો ડ્રોન ટેકનોલોજી ક્ષેત્રે પોતાનું કૌશલ્ય અને સામર્થ્ય દર્શાવી શકે તે માટે ઇનોવેશન માટે યંગ ટેલેન્ટને જોડવાનો અભિગમ પણ દાખવ્યો છે. રાજ્ય સરકારના સંબંધિત વિભાગો પ્રોક્યોરમેન્ટ પોલિસી અનુસાર સ્ટાર્ટઅપ, મેક ઇન ઇન્ડિયા કંપનીઓ અને માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીસને તેમની સેવાઓ અને ઉત્પાદકો પ્રદર્શિત કરવાની તકોને પ્રાધાન્ય આપે છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ભારતીય વાયુસેનાના વડા એસસીએમ વીઆર ચૌધરી અને પીવીએસએમ એવીએમએસ અને વીએમ એટલે કે એડીસી સહિતનું પ્રતિનિધિત્વ મંડળની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ શૈક્ષણિક સહયોગ માટે ભારતીય વાયુસેના સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આરઆરયુના શ્રેષ્ઠતા ટ્રીવિઝનને અનુરૂપ આઈએએફ સાથે તાલીમ, સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ પ્રવૃત્તિઓ પર સહયોગ કરશે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ભારતીય વાયુસેનાની તાલીમ સંસ્થાનમાં કરવામાં આવી તાલીમ અને માનવ સંસાધન વિકાસને માન્યતા અને પ્રમાણિત કરવા માટે લાયકાત ધરાવતા હવાઈ યોદ્ધાઓને ડિગ્રી અને ડિપ્લોમા આપવા માટે પણ સક્ષમ બનાવશે. એસીએમ વીઆર ચૌધરી અને પ્રોફેસર ડોક્ટર બિમલ એન પટેલે આ મહત્વપૂર્ણ અવસર પર આઈએએફના એર વોરિયર્સ ફેકલ્ટી અને આરઆરયુ અને એનસીસી કેડેટ્સના વિદ્યાર્થીઓથી બનેલી પ્રેક્ષકોને સંબોધિત કર્યા હતા. એર માર્શલ વિક્રમસિંહ વીએસએમ અને એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી, પીવીએચએસએમ અને એવીએસએમ અને એસએમ વીએસએમ નિવૃત્ત ડિરેક્ટર અને તેમજ સ્કૂલ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી તેમજ ડિફેન્સ અને ઉપસ્થિત રહ્યા હતા. સ્ટ્રેટેજિક કસ્ટડી આરઆરયુ અજય રાજ્ય ઘોરે, રજિસ્ટર ઇન્ચાર્જ આરઆરયુ ડોક્ટર અક્ષત મહેતા, ડીન આરઆરયુ જીપી કેપ્ટન શક્તિ શર્મા અને વિંગ કમાન્ડર સીડીઆર અને એ વૈદ્યનાથ, ચીફ ઓફ એર સ્ટાફ ચીફ એર માર્શલ વીઆર ચૌધરીએ આરઆરયુની મુલાકાત લીધી હતી. હાલ સમય થયો છે કે નાનકડા વિરામનો લઈશું એક વિરામ. સમગ્ર દેશ અને ગુજરાતના બાળકોને સુપોષિત કરવા માટે અને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અભૂતપૂર્વ પોષણ અભિયાનની પહેલ કરવામાં આવી છે. પોષણ અભિયાનમાં બાળકો, કિશોરો, સગર્ભાઓના સ્વાસ્થ્યને સુધારવા માટેનો ભારતનો આ એક ફ્લેગશિપ પ્રોગ્રામ છે. આ અભિયાનમાં કુપોષણને નાબૂદ કરવા માટેના કાર્યો કરવામાં આવે છે, જેમાં પૌષ્ટિક આહાર, એનેમિયા નિયંત્રણ, સ્વચ્છતા, ઝાડા નિયંત્રણ અને બાળકના જીવનના પ્રથમ 1000 દિવસની સંભાળ લેવામાં આવે છે, જેમાં મહિલાઓમાં જાગૃતિ ફેલાવવાના કાર્યો કરવામાં આવે છે. આ ઝુંબેશમાં સૌથી વધુ કામગીરી આશા વર્કર, એએનએમ બહેનો અને આંગણવાડી બહેનોની હોય છે. તેઓ પોષણયુક્ત ગુજરાતનું સપનું સાકાર કરવા ટેક હોમ રાશન દ્વારા 6 માસથી 3 વર્ષના બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાને પ્રી મિક્સ રેડી ટુ કુક પૌષ્ટિક આહાર આપે છે. તે સિવાય માતાઓ દર ચોથા મંગળવારે આંગણવાડી કેન્દ્રમાં જઈને પોષણયુક્ત કીટ પ્રાપ્ત કરી શકે છે. આ તમામ કામગીરી પર સરકાર દ્વારા પોષણનું નિરીક્ષણ પણ કરવામાં આવે છે, જેમાં સ્માર્ટફોન થકી સતત માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે. રિયલ ટાઈમ ડેટા કલેક્ટ કરવામાં આવે છે. બાળકના પોષણનું વ્યક્તિગત નિરીક્ષણ કરાય છે. રાશન ડિલિવરીની ખાતરી તથા આંગણવાડી ભોજનની નોંધ વહી પણ રાખવામાં આવે છે. आजादी के अमृत काल में देश ने 200 करोड़ वैक्सीन डोज का असाधारण लक्ष्य प्राप्त कर आजादी के 75 साल के महोत्सव को यादगार बना दिया है. 200 करोड़ वैक्सीन डोज सिर्फ एक आंकड़ा नहीं है, ये भारत के सामर्थ्य का प्रतिबिंब है, इतिहास के नए अध्याय की रचना है. ये कुशल नेतृत्व और हम भारतीयों के संकल्प की सिद्धि है. भारत का वैक्सीनेशन अभियान सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास का
सबसे जीवंत उदाहरण है गरीब, अमीर, गांव, शहर, दूर सुदूर देश का एक ही मंत्र रहा कि अगर बीमारी भेदभाव नहीं करती तो वैक्सीन में भी भेदभाव नहीं हो सकता। ये अवसर सिर्फ 200 करोड़ टीकाकरण के जश्न का नहीं है, ये जश्न है आत्मनिर्भर होते भारत का। ये जश्न है हमारे डॉक्टरों, हेल्थ वर्कर्स के समर्पण के प्रति सम्मान का। ये जश्न है हमारे वैज्ञानिकों और वैक्सीन उत्पादन में लगे कर्मवीरों को आभार जताने का। ये मौका है हमारी आशा और आंगनवाड़ी कार्यकर्ताओं की कर्मशीलता को सलाम करने का। ये जश्न भारत के कुशल नेतृत्व के प्रति सम्मान प्रदर्शित करने का भी है। कुशल नेतृत्व और हम भारतीयों के संकल्प का ही परिणाम है कि भारत कोरोना के खिलाफ लड़ाई में मजबूती से खड़ा है। વિરામ બાદ નજર કરીએ સમાચાર પર। રક્ષાબંધનના પવિત્ર દિવસે ચોટીલાના થાનમાં બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞ પવિત્ર ધારણ કરવામાં આવ્યું। પવિત્ર રક્ષાબંધનનો દિવસ ત્યારે સૌ બહેનો પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધવાનું મહત્વ હશે અને બીજી બાજુ બ્રહ્મ સમાજ દ્વારા સ્નાન કરીને પૂજા પાઠ કરી પોતાની જનોઈ બદલાવતા હોય છે, જેને લઈને ચોટીલા થાનગઢ શહેરના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પોતપોતાની બદલાવીને તે યજ્ઞ પવિત્ર ધારણ કરવામાં આવી હતી। ચોટીલા થાનગઢ શહેરમાં વસવાટ કરતા સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ બાળકો વહેલી સવારે ઉઠી સ્નાન વિધિ કરીને પૂજાપાઠ કરીને મંત્રોચ્ચાર બોલીને રક્ષાબંધનના પવિત્ર દિવસે યજ્ઞો પવિત્ર ધારણ કરીને પવિત્ર થયા હતા। આ યજ્ઞો પવિત્ર ધારણ કર્યા બાદ જ બ્રાહ્મણ સ્વરૂપ થવા પામતું હશે। કોઈ કર્મકાંડ કરવાથી બ્રાહ્મણ નથી બની શકતું તેવું બ્રહ્મ સમાજના આગેવાનોનું કહેવું છે। યજ્ઞોપવિત સંસ્કાર જે નૂતન ધારણ કરી આપણે બળેવના દિવસે તેનું માધ્યમ કે જન્મથી કોઈ બ્રાહ્મણ નહોતું હોતું, જન્મથી તો બધા શુદ્ર જ, પણ જ્યારે બ્રાહ્મણને યજ્ઞોપવિત ધારણ આપણે કરી આવી આપણા ગુરુદેવ દ્વારા, ત્યારે એ યજ્ઞોપવિત ધારણ કરવાથી બ્રાહ્મણને દ્વિજ કહેવામાં આવે છે, બ્રાહ્મણનો બીજો જન્મ થાય છે। જે પ્રમાણે પક્ષીના ઈંડામાંથી પક્ષી આકાર લે છે એ જ પ્રમાણે બ્રાહ્મણનો પણ નવો જન્મ થાય છે યજ્ઞોપવિત ધારણ કરવાથી। યજ્ઞોપવિતનું માધ્યમ એટલા માટે કીધું છે કે બ્રાહ્મણને શુદ્ધ શિખા, રુદ્રાક્ષ અને ભસ્મ અને ગાયત્રી આ 5 પ્રતીક કીધા છે બ્રાહ્મણના। એવું નથી કે કર્મકાંડ કરો તો જ આ વસ્તુ કરી, કોઈ પણ તમે વ્યવસાય કરતા હોય પણ બ્રાહ્મણના જે 5 પ્રતીક કીધા છે એમાંના આ છે। અને યજ્ઞોપવિત ધારણ કરવાથી બ્રહ્મ સાથે સીધો એનો સંબંધ થાય છે। આનું માધ્યમ વિશેષ કીધું છે આપણા ગ્રંથોમાં, આપણા વેદોમાં। માતરના ધારાસભ્ય કેસરસિંહ સોલંકીએ જણાવ્યું કે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા। માતા ધારાસભ્ય કેસરસિંહ સોલંકીના નિવાસસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલને લઈને માતરના ધારાસભ્ય કેસરસિંહ સોલંકીએ તેમના નિવાસસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને તેમજ તેઓએ તેમના મત વિસ્તારોના તમામ નાગરિકોને પણ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવે તેવી અપીલ કરી હતી। કચ્છની સીમામાં ભાઈ બહેનોના અતૂટ પ્રેમ અને સ્નેહને સમર્પિત રક્ષાબંધનનો પવિત્ર તહેવાર। માતા ભારતીની રક્ષા કરતા આપણા દેશના બહાદુર સૈનિકો સાથે વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। તેમજ કચ્છની સીમામાં જે ભાઈઓ દિવસ રાત કોઈપણ તહેવાર કોઈપણ અડચણ જોયા વગર મા ભારતીની સેવામાં હાજર હોય છે તેવા ભાઈઓને
વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય દ્વારા રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. પંચોતેરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વૈશ્વિક નેતા એવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહના આહવાન અંતર્ગત રાજ્યમંત્રી જગદીશ પંચાલે તેમના નિવાસસ્થાને હર ઘર તિરંગા અભિયાન હેઠળ દેશની આન બાન અને શાન એવા તિરંગાને લહેરાવ્યો હતો. રાજ્યમંત્રી જગદીશ પંચાલે જણાવ્યું કે તિરંગો માં ભારતીની શાન છે. આવો કરીએ આઝાદીનું ગુણગાન. ખંભાત તાલુકાના સક્કરપુર સ્થિત બૌદ્ધ મંદિરના દર્શનાર્થે પધારેલા અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત રાજ્યના પ્રમુખ પરમ પૂજ્ય નૈતમ સ્વામીના ધારાસભ્ય મયુર રાવલે આશીર્વાદ પ્રાપ્ત કરી રાષ્ટ્રના પ્રતીક તિરંગાને અર્પણ કર્યો હતો. આ શુભાવસરે રાણા ચકલા સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂજ્ય ધર્મનંદન સ્વામી, પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી, આણંદ હિન્દુ ધર્મસેના પ્રભારી અશ્વિન પટેલ, સક્કરપુર સરપંચ દિનેશભાઈ તેમજ મેદપુર પૂર્વ સરપંચ દિનેશભાઈ પટેલ, તાલુકા ભાજપ મંત્રી સાગર પટેલ, અયચરભાઈ રબારી, કૌશલ રાવર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. જગદીપ ધનખરે ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. રાજ્યસભાના અધ્યક્ષની મુખ્ય ભૂમિકા સંભાળી. પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખરે ગુરુવારે ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં સંક્ષિપ્ત સમારોહમાં ધનખરને શપથ લેવડાવ્યા હતા. જગદીપ ધનખરને ભગવાનના નામે હિન્દીમાં શપથ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ધનખરના પુરોગામી એમ વેંકૈયા નાયડુ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોમાં સામેલ થયા હતા. ગુરુવારે ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેનારા જગદીપ ધનખરની મુખ્ય ભૂમિકાઓમાંની એક રાજ્યસભા રાજ્યોની પરિષદની અધ્યક્ષતા હશે. દેશમાં બીજા ક્રમનું સર્વોચ્ચ બંધારણીય કાર્યાલય ઉપરાષ્ટ્રપતિ તેમજ રાજીનામું અથવા પદ પરથી હટાવવાના કિસ્સામાં નવા રાષ્ટ્રપતિની પસંદગી ન થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્ય કરે છે. વાઇસ પ્રેસિડેન્ટ 5 વર્ષની મુદતની સેવા આપે છે, પરંતુ અનુગામી હોદ્દો ગ્રહણ ન કરે ત્યાં સુધી મુદતની સમાપ્તિને ધ્યાનમાં લીધા વિના પદ પર રહી શકે છે. આ સમયગાળા દરમિયાન ઉપરાષ્ટ્રપતિ પાસે રાષ્ટ્રપતિની તમામ શક્તિઓ, પ્રતિરક્ષા અને વિશેષાધિકારો હોય છે અને તે રાષ્ટ્રપતિને ચૂકવવા પાત્ર વેતન અને ભથ્થા મેળવે છે. ઉપરાષ્ટ્રપતિની અધિકૃત વેબસાઇટ મુજબ ઉપરાષ્ટ્રપતિની ફરજો કોણ બજાવે છે? જ્યારે કાર્યકાળની મુદત પૂરી થાય તે પહેલા ઓફિસમાં કોઈ જગ્યા ખાલી થાય છે અથવા જ્યારે વીપી ભારતના રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે ત્યારે બંધારણ મૌન છે. બંધારણમાં એકમાત્ર જોગવાઈ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ઉપરાષ્ટ્રપતિના કાર્યને લગતી છે, જે આવી ખાલી જગ્યાના સમયગાળા દરમિયાન રાજ્યસભાના ઉપાધ્યક્ષ અથવા ઉપલા ગૃહના અન્ય કોઈ સભ્ય દ્વારા અધિકૃત કરવામાં આવે છે. ભોપાલની દિલ્હી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કેન્દ્ર સરકારની પહેલને સમર્થન આપીને કરવામાં આવી હતી. ડીપીએસ સ્કૂલના વિદ્યાર્થીઓએ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે ભાજપનો ધ્વજ અને 76મા ઇન્ડિપેન્ડન્સ ડેની થીમ બનાવી હતી. વિદ્યાર્થીઓએ ઊભા રહીને આ થીમ બનાવી હતી. 2000થી વધુ જુનિયર સ્ટુડન્ટ્સના વિદ્યાર્થીઓએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામ અને આદર અને કૃતજ્ઞતાના ચિહ્ન તરીકે અને ભારતમાં રાષ્ટ્રવાદને જગાડવા ગર્વથી માનવ સાંકળ બનાવી મહેનત અને સમર્પણના કલાકો, એક ફ્રેમવર્કનું આયોજન, સમયનું સંકલન એક ભવ્ય સમાપ્તિમાં પરિણમ્યું હતું. અઠવાડિયા સુધી ચાલતી તૈયારીઓમાં દરમિયાન દરેક મિનિટની વિગતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. સમગ્ર પ્રક્રિયા યુવા નાગરિકોમાં સફળતાપૂર્વક ગૌરવ અને સ્વતંત્રતાની ભાવના કેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એકતાની શક્તિ અને સામેલ દરેકની હૃદયપૂર્વકની દેશભક્તિની ભવ્યતા દર્શાવતું હવાઈ દ્રશ્ય છે. દેશના ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા નવી દિલ્હી ગયેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ત્યાંની સરકાર અને રાજ્ય સંગઠનના કામમાં વ્યસ્ત છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ
જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. તેમની બેઠક બાદ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપના ઉત્તર પ્રદેશના નવા અધ્યક્ષનું નામ પણ 1 કે 2 દિવસમાં નક્કી થઈ જશે. ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશ એકમને ટૂંક સમયમાં નવા અધ્યક્ષ મળી શકે છે. પ્રદેશ અધ્યક્ષ પદની રેસમાં કેન્દ્રીય મંત્રી BM વર્મા અને બસ્તીના ભાજપના સાંસદ હરીશ દ્વિવેદી આગળ છે. BL વર્મા રાજ્યસભાના સભ્ય છે. આ સાથે કન્નૌજથી લોકસભાના સભ્ય સુબ્રત પાઠક અને કૌશામ્બીથી લોકસભાના સભ્ય વિનોદ સોનકરનું નામ પણ ચર્ચામાં છે. તેમની સાથે વિધાન પરિષદના સભ્ય વિદ્યાસાગર સોનકરે પણ જોર લાવ્યું છે. ધરમપાલ સિંહના રૂપમાં સંગઠન મહામંત્રી મળ્યા બાદ ઉત્તર પ્રદેશ ભાજપને ટૂંક સમયમાં નવો પ્રદેશ અધ્યક્ષ મળશે. ધરમપાલ સિંહની નિમણૂકને રાજ્યમાં ભાજપના સંગઠનમાં પરિવર્તનની શરૂઆત માનવામાં આવે છે. જેપી નડ્ડા સાથે CM યોગી આદિત્યનાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ પાર્ટી હાઈકમાન્ડમાં નવા પ્રદેશ અધ્યક્ષની ચર્ચાએ જોર પકડ્યું. ભાજપે ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં ગૃહના નેતામાં ફેરફાર કર્યો. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય હવે વિધાનસભા પરિષદમાં ગૃહના નેતા હશે. અગાઉ મે મહિનામાં જ ભાજપે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને જલશક્તિ મંત્રી સ્વતંત્ર દેવસિંહને વિધાન પરિષદમાં ગૃહના નેતા બનાવ્યા હતા. બુધવારે સ્વતંત્ર દેવસિંહે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના સ્થાને કેશવ પ્રસાદ મૌર્યને વિધાનસભામાં ગૃહના નેતા બનાવવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશ વિધાનસભાનું ચોમાસું સત્ર પણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. તેને જોતા આ ફેરફારને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રક્ષાબંધનના તહેવાર પર એસટી બસોમાં મુસાફરોનો ભારે ઘસારો રહેવાની બાબતને ધ્યાનમાં લઈને નડિયાદ એસટી ડેપો દ્વારા ડાકોર, વડતાલ સહિત વિવિધ સ્થળો માટે વધારાની એસટી બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને રક્ષાબંધન પર્વની પોતાના વતનમાં ઉજવણી કરવા જતા મુસાફરોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. ખાનગી વાહનો ઉપરાંત એસટી બસ સ્ટેશનમાં નોકરી ધંધાના સ્થળેથી પોતાના ગામડે જવા લોકો ઉમટી પડ્યા હતા. નડિયાદ શહેરના બસ સ્ટેશન મુસાફરોની ભીડથી ઉભરાયેલા જોવા મળ્યા હતા. રક્ષાબંધન ઉપરાંત શ્રાવણી પૂનમે વડતાલ તેમજ ડાકોર રણછોડજી મંદિરમાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જતા હોય છે. ત્યારે આ બંને પર્વને ધ્યાનમાં લઈને રોજિંદા મુસાફરોની સુવિધા જળવાઈ રહે તે રીતે નડિયાદ એસટી ડેપો દ્વારા મુસાફરો માટે ડાકોર, વડતાલ, કપડવંજ, મોડાસા, દાહોદ, ગોધરા, ઝાલોદ વગેરેની વધારાની બસો દોડાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બસ સ્ટેશનમાં જે તે સમયે જવા મુસાફરોની આવશ્યકતા મુજબ વધારાની બસો દોડાવવા તેમજ મુસાફરોને મુશ્કેલી ના પડે તે માટે પૂરતું આયોજન કરવામાં આવ્યું હોવાનું નડિયાદના ડેપો મેનેજર રીનાબેન દરજીએ જણાવ્યું હતું. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો કમલ. નમસ્કાર.